ભાગવતના પ્રારંભમાં જ આપણને આ વસ્તુ બતાવી દીધી કે ભગવાનને કેવી રીતે રાજી કરાય. ભગવાનને રાજી કરવાનો આ એકમાત્ર ઉપાય. પ્રભુ તારા સિવાય બીજું કાંઈ ન ખપે. તું રાજી તો બધું સંપન્ન. તારા રાજીપામાં આખી દુનિયા સમાઈ ગઈ. બીજું કાંઈ પછી એની બહાર રહેતું નથી. અહૈતુક્ય પ્રતિહતા. આપણે બધાની પાસે આ વસ્તુ છે, પ્રીતિ છે. જેટલા બેઠા છો કે નથી બેઠા, દરેકની પાસે એક વસ્તુ તો છે ને છે, અને એનું નામ છે પ્રીતિ. પણ આપણી પાસે જે પ્રીતિ છે તે સહેતુક છે. એને બદલે અહેતુક જે દિવસે થઈ ગઈ ને, ભગવાનને રાજી કરવા બીજી કશી જરૂર નહીં પડે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કેટલી બધી વસ્તુ ભગવાને ગણાવી. બોલે આ પણ હશે ને તોય ઠીક છે, નહીં હોય તોય. પણ જેણે એક વખત મને માગી લીધો, દુર્યોધન આપણે જેને કહીએ છીએ ને, ઓળખીએ છીએ, એ દુર્યોધનને એની માં કહે છે કે તું ડફોડ, તારી બુદ્ધિ બેર મારી ગઈ. શું કરવા ગયો તો ત્યાં દ્વારકામાં કૃષ્ણની પાસે? તો કે યુદ્ધ નક્કી થઈ ગયું એટલે માગણી કરવા ગયો હતો. તો માગણી કરીને શું માગ્યું? બોલે સૈન્ય માગ્યું. બીજું કોણ હતું તારી જોડે? તો કે અર્જુન. એણે શું માગ્યું? તો કે એણે તો કૃષ્ણને માગ્યા. કેવા છે? તો કે હાથમાં અસ્ત્ર શસ્ત્ર વિનાના. અને એવા ને એવા અર્જુને લઈ લીધા. તો કે હા, બસ અર્જુન જીતી ગયો ને તું હારી ગયો. તારા યુદ્ધનું પરિણામ હું તને અત્યારે કહી દઉં. તું કે તો બોલ, તું હારી ગયો. કોણ કે છે? દુર્યોધનના માં. આખી સેના માગી, એના કરતા એકલો કૃષ્ણ હોત ને તો પણ પૂરતું હતું. અને આ અર્જુને બીજું કંઈ ન માગ્યું, ખાલી કૃષ્ણને જેવા છે એવા લઈ લીધા, સ્વીકારી લીધા. એ વિજયી થઈ ગયો, એ યુદ્ધ જીતી ગયો. જીતવાનો નહીં, જીતી ગયો. કોણ કહે છે? ગાંધારી. આપણે શું માગીએ છીએ, બસ માગતી વખતે આપણને એવું રહેવું જોઈએ કે એ વખતે બીજી કોઈ વસ્તુનું આવરણ, તામસી કે રાજસી કે બીજું સાત્વિક કંઈ આપણને આવરણ આપણા મગજ ઉપર એ વખતે ન આવે. કેવલ એક જ વસ્તુ આપણે ભગવાનને જોઈએ એટલે માગીએ કે પ્રભુ તું જોઈએ છે ને તારું રાજીપો, તારી પ્રસન્નતા, બીજું કાંઈ ન જોઈતું.